તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ સમિટ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં કાર્યકર્તાઓએ તેમનું પૂતળું દહન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભારત દ્વારા યોજાઈ રહેલા એઆઈ સમિટને લઈ દેશભરમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલા આ સમિટને દેશ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે. આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને રાજકીય પ્રતિક્રિયા સામે આવી રહી છે. જેના વિરોધ રૂપે સોનગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓએ નારા લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આવા નિવેદનો દેશના એઆઈ ક્ષેત્રે કાર્યરત યુવા વૈજ્ઞાનિકો, નવા ઉદ્યોગો અને પ્રતિભાશાળી યુવાનોના મનોબળને અસર પહોંચાડે છે. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ લોકશાહી પદ્ધતિથી વિરોધ નોંધાવી રાહુલ ગાંધીનું પૂતળું દહન કર્યું હતું. નીતિન વસાવે, દ્રષ્ટિકોણ, ન્યૂઝ તાપી.